મિત્રો, કબજિયાત 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 કહેવાય છે કે તમને જ્યારે કબજિયાત થાય છે અને તમારા શરીરમાં રોગ નથી, તો મિત્રો તમને કબજિયાત છે તો કહેવાય છે કે 3000 રોગ થવાના છે. કારણ કે તમામ રોગનું મૂળ એટલે કે કબજિયાત. પરંતુ તે કબજિયાતનું મૂળ એ આપણને ખબર જ નથી હોતી. આપણા પર જેટલા પહેલાના ઋષિમુનિઓ હતા તે કહેતા હતા કે તમામ રોગની જનની એટલે કે માં. તો તમામ રોગ જે મુખ્ય સૌથી કારણ છે કબજિયાત, પાચન અગ્નિનો પ્રોબ્લેમ થવી, પાચન અગ્નિ મંદતામાં, ભૂખ લાગવી. ત્યારે આપણે નથી કહેતા કે મમ્મી પેટમાં લાઈ લાગે છે અથવા બળે છે અથવા અંદરથી થોડું થોડું બળિયા રાખે છે. તો હવે આપણે જે લાઈ વિશે સમજીએ. જે પેટની અંદર લાઈ એટલે કે શું છે? એ જ એટલે કે અગ્નિ આપણા મનમાં એક ભ્રમ પેદા કરે છે કે સૂટ હંમેશા ગરમ પડતી હોય છે, ક્યારેક ગરમી પડતી હોતી નથી. એટલે તે ભ્રમ ન રાખીએ. તો મિત્રો, આદુ આપણે ખાશું અને આપણને એસિડિટી થશે તેવી પણ માન્યતા છે. તો ક્યારેય નહીં થાય. તો મિત્રો, ઉપવાસ જ્યારે રાખીએ છીએ આપણે ત્યારે પણ આપણે બટેકા ખાતા હોય છે, વેફર ખાતા હોય છે. ઉપવાસના દિવસે અંદર નોર્મલ ભોજન પણ તમે હેવી ભોજન કરવા લાગ્યા છે. આપણા માટે ઉપવાસ એટલું શું છે? બસ એક નોર્મલી ભોજન, અલગ પ્રકારનું ભોજન. ઉપવાસ તમારે તમામ ગુજરાતીઓને સવારના નાસ્તામાં મિત્રો શું જોઈએ છે? તો કે ચા. નખરો બધો ચા લેતા હોય છે. જે આપણા શરીરની અંદર સવારના દરમિયાન એવી કઈ વસ્તુ લેવી જોઈએ કે જે હાઈલી હેલ્પ કરશે, તમારી હેલ્પ કરી શકે અંદરથી. તો 1 ચમચી જો તમે મરચું રોજ વાપરો છો તો તેની માત્રા 50% કરી નાખવાની છે, ઘટાડી નાખવાની છે. મિત્રો, કાળા મરી સાથે કરવાનો આગ્રહ રાખો. આપણા શરીર અંદર 12 થી 13 પ્રકારની અગ્નિ હોય છે. આપણા શરીરને જે કેટલા તો 7 ધાતુ એટલે કે પંચ મહાભૂતોથી આપણું શરીર બન્યું છે. આ 5 અગ્નિ મિત્રો, 7 થી 8 અગ્નિ સૌથી બેસ્ટ અગ્નિ કહેવાય છે જઠરાગ્નિ. બીજી વાર અગ્નિ ભલે આપણી પરિચિત ના હોય કે ઓળખવાની જરૂર પણ નથી, પણ જઠરાગ્નિને આપણે ઓળખવી બહુ જરૂરી છે. એ જ જઠરાગ્નિથી તમને બધાય પરિચિત હશો. પાચન શક્તિ સુધારવા માટે ખાસ કરીને કેવા ઉપાય, કેવી પરિચિત કરવી પડે, કયા ખાનપાન ખાવાના છે, કઈ નાની આદતોનું તમારે ધ્યાન રાખવાનું, જેથી કરીને તમારી પાચન શક્તિ છે તે મજબૂત થાય. ઘણી બધી સમસ્યાઓથી તમે બચી જશો. ઘણા બધા રોગ છે તેનાથી તમે બચી જશો. તો મિત્રો, આજનો ટોપિક જે છે તે એવી 5 મુખ્ય વસ્તુની વાત કરીશ જે પાચન અગ્નિને તમારી મજબૂત બનાવશે, તમારું પાચન શક્તિ વધારશે, પાચન શક્તિને બૂસ્ટ કરે છે. તો સૌથી મહત્વનો અને પહેલો નિયમ હું તમને કહેવા જઈ રહ્યો છું. મિત્રો, આપણે સ્વાસ્થ્ય અથવા સ્વસ્થ રહેવાના અને હેલ્ધી રહેવાના વિડીયો હંમેશા અપલોડ કરતા રહીએ છીએ. તો કાંઈ નહીં શકે તો કાંઈ નહીં, પણ વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, કહેવાય છે કે રોજ 1 ગ્લાસ પાણી લેવાનું અને તેની અંદર અડધી ચમચી અજમો નાખવાનો છે, અડધી ચમચી જીરું પણ નાખી શકો છો, અને અડધી ચમચી શું તો કે વરિયાળી નાખવાની છે. આ ત્રણેય વસ્તુને પાણીમાં તમારે સારી રીતે ઉકાળી લેવાનું છે અથવા ઉકાળવાની છે. આ પાણીને જ્યાં સુધી પૂરેપૂરું ઉકળી ના જાય, માનો કે 200 ગ્રામ એટલે કે જેટલું તમે નાખ્યું છે તેનો અડધો નો થઈ જાય. હા મિત્રો, માનો કે
200 ગ્રામ નાખ્યું છે આ ત્રણેય વસ્તુ પાણી તો 100 ગ્રામ પાણી થઈ જાય ત્યાં સુધી તમારે પાણી તૈયાર કરવાનું છે, ગરમ કરવાનું છે. આ પાણીને જો સવારે, બપોરે, સાંજે તમે ભોજનમાં લો છો તો તમને તેના 3 ભાગ કરવાના છે. માનો કે 100 ગ્રામ હોય તે જ કરીને તેમ તમારે 3 ભાગ કરવાના છે. 33 ભાગ તમારે લેવાનું છે. આ 3 ભાગ લઈ તો તેનો આગ્રહ તમારે કરવાનો છે. જ્યારે પણ તમે આ પાણીને આપણે જમ્યા પહેલા પીવાનું છે. થોડી માત્રામાં ગરમ તો કરવાનું જ છે. આ એકવાર બનાવવાનું છે મિત્રો, આ 3 વાર પીવાનું છે. આનું સેવન કરીશું તો તમને મિત્રો જ્યારે પણ સેવન કરીશું તેની માત્રા થોડી ગરમ કરી લેવાની છે, નોંધ છે. એટલે કે આ માત્રાનું એનું ઉફાળું ગરમ કરીને ખાસ લેવાનો તમારે આગ્રહ લેવાનો છે જમ્યા પહેલા. મિત્રો આ પાણી શું કરશે તો કે મરચા સિવાયની તીખાશ અંદર જેટલી સક્રિય વસ્તુ આવે છે, જેમ કે મેં તમને કહ્યું કે અજમો. મિત્રો અજમો વસ્તુ થઈ ગઈ તો તેનો સ્વભાવ જોઈએ તો તમે જાણો છો તેનો તીખો છે. આપણા શરીરની અંદર વધેલો વાયુને ભગાડે છે, દૂર કરે છે અને ખુદ સમક્ષ સારી રીતે કામ કરે છે. જે વસ્તુની અંદર પ્રોબ્લેમ કરે છે તે છે પાચન અગ્નિને મદદ કરે છે સારી રીતે ચલાવવા માટે. તેમાં અજમો બહુ કામ કરે છે. બીજી વસ્તુ આપણે શું નાખી હતી તો કે જીરું નાખી હતી. જીરું છે તે ઈશ્વરે ભરપૂર માત્રામાં તેની અંદર ફાઈબર મૂકેલું છે, જે ભોજનને પચાવવામાં, મળને કાઢવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. વરિયાળી સ્વભાવે બહુ શાંત, બહુ ઠંડી અને બહુ શીતળ હોય છે. એના કારણે અજમો જે કોઈ તો ઉષ્મ ધરાવે છે, જે અજમો છે ગરમ હોય તો બે જે રૂપાંતર થયું છે. આજે આપણા શરીરમાં જોયું કે આપણે જે વસ્તુ નડે છે તો આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન થાય આપણા શરીરમાં. ગમે તે ઉંમરના લોકો હોય, જે લોકોની પાચન શક્તિ નબળી છે, પાચન અગ્નિના પ્રોબ્લેમ જેટલા પણ આવે છે તે દૂર કરી દેશે અને મજબૂત કરવામાં સારી ક્રિયા કરશે. પરંતુ જેટલા નાના બાળકો છે તેના ના ભાવે તો શું કરવું? તો અજમો, જીરું, વરિયાળીને ઉકાળો કર્યો છે તો એક વ્યક્તિનું તમારે માપ રાખવાનું છે. પણ જેટલું પણ ઉકાળો છો તે ક્યાં છે તો કે અડધાના 3 ભાગ કરવાના છે. ત્યારે જ પીવાનું છે, ત્યારે જ ગ્રહણ કરવાનું છે. જે વ્યક્તિનું માપ છે, જે વ્યક્તિ પાણી પ્રમાણમાં, આ પાણી તમે જે છે તે રોટલીમાં પણ નાખી શકો છો, રોટલી પણ બનાવી શકો છો, આને ભાખરીમાં પણ બનાવી શકો છો. ભાખરીમાં પણ તમે ગમે તે રીતે લઈ શકો છો. જે લોકોની પાચન શક્તિ નબળી છે, જે લોકોને પચવામાં પ્રોબ્લેમ છે, જે લોકોને પિત્તવાયુ જ છે, તો આ વસ્તુ 100% કામ કરશે. તો તેને દિવસમાં 3 વખત લેશો તો રાહત થશે. આ પાણી તમે ગમે તે રીતે યુઝ કરી શકો છો. ભાખરીને લોટમાં નાખી શકો છો અથવા કોઈ પણ દાળમાં નાખી શકો છો, તમારું જે મન થાય. આ અજમા, જીરું, વરિયાળીનો ઉકાળો પાણી વ્યક્તિના શરીરમાં જો જાય અથવા ભોજન દ્વારા જાય તો તે કહેવાય છે કે તે સારી રીતે બધું પહોંચી જશે, સારી રીતે તેનો પાવડર કરી નાખશે. રોટલી બનાવવાની ભાખરી તમે બનાવો છો જ્યારે પણ તમને તે પાણીનો ઉપયોગ કરી શકો છો. હવે આનો ફાયદો શું થશે તો કે જેટલા પણ ભોજન તમારે પચતા નથી, ઉલટો ગેસ થાય છે અથવા તમને એસિડિટી પણ થાય છે, તો એસિડિટીને ક્યારેય નહીં થાય અને તમારી પાચન શક્તિ જે નબળું હોય અથવા પિત્તવાયુ, ગેસવાયુ બનતો હોય, આંતરડામાં દુખાવો થાય અથવા માથું દુખે, તો આ બધા સિમ્ટમ જો તમને આવતા હોય, જો આ ઘર બેઠા તમે અજમા, જીરું, વરિયાળીનો ઉકાળો લેશો તો તમને 100% તમારી પાચન તંત્ર છે તે મજબૂત બનશે. મિત્રો રસોઈમાં તમારે આ પાણી ભરીને રાખવાનું છે.
શરીર અંદર જાય તો તમામ પ્રકારના રોગ પણ મટી જશે. કારણ કે આપણા શરીરને બેસ્ટ વસ્તુ હોય તો તે છે જઠરાગ્નિ, જેને મજબૂત કરવાનું કામ આ પાણી કરશે, આ ઉકાળો કરશે. તમારું ભોજન પચાવી દેશે. ઉકાળો ખૂબ મદદગાર સાબિત થશે. અને મિત્રો, ખાસ બાળકોને આ ઉકાળો ખાસ કરીને પાવો જોઈએ. ગમે તેમ કરીને પાછો આપણા જેટલા પણ મિત્રો વડલા હતા તે પણ કહી ગયા હતા કે બારે બુદ્ધિ સોળે શાંત, જેવું ખાશો અન્ન તેવું થશે મન, જેવો કરશો રંગ તેવો ચડશે રંગ, જેવું પીશો પાણી તેવી થશે વાણી. ભોજન મિત્રો સંગનું બહુ મહત્વ જરૂરી છે. મિત્રો, અજમા, જીરું, વરિયાળી આ ત્રણેયનું સંગ એકવાર થઈ જાય અને તમે તેનું પાણી લેવા માંડો તો કહેવાય છે કે ઘણા બધા પ્રોબ્લેમ છે તેમાંથી તમે બહાર આવી જશો. જેટલી પણ મહિલાઓ છે જે પીરિયડ્સમાં એને દુખાવો થતો હોય તે પણ તેમાં રાહત મેળવી શકે છે. તેની માંસપેશીઓમાં જે દુખાવો થાય છે જ્યારે પણ પીરિયડ્સ ટાઈમે ત્યારે પણ નહીં થાય. આ ઉકાળો બાળકના શરીરને કફને પણ સંતુલિત રાખવામાં મદદ થશે. એ સમયે જો તમે બાળકને દીધેલું ભોજન પાચન નથી થતું હોય તો બાળકની શરદી થઈ ગઈ હોય, ઉધરસ થઈ ગઈ હોય અથવા કબજિયાત જેવી સમસ્યા હોય તો તે બહાર ના આવી શકતો હોય તો આ ઉકાળો તમે પાશો અથવા આનું સેવન કરાવશો તો તેને પણ સારું થશે. મિત્રો, આ પાણી બધાય માટે જરૂરી છે. તમે આ પીશો તો તમને ઘણોય ફાયદો થશે. હવે મિત્રો, આગળની વાત કહું જે પાચન શક્તિને બૂસ્ટ કરી શકે છે તો ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, પાચન શક્તિ વધારવાનો બીજો ઉપાય કહું તો કે ઘી, ગોળ અને સૂંઠની ગોળી. આપણા વડીલો જેટલા પણ હતા તે ભોજનની અંદર એટલે કે ખાસ કરીને શિયાળા દરમિયાન ખાસ કરીને વસ્તુનું સેવન કરતા હતા. તે શિયાળામાં હેવી વસ્તુ ખાતા હતા અને સારી રીતે પાચન પણ થઈ જતું હતું. તે કેવી રીતના થતું હતું તે શું ગ્રહણ કરતા હતા. પહેલાંના જમાનામાં કહેલું કે તમને ફાયદો કરશે તો એક જ વસ્તુ છે, આપણે ફાયદો કરે છે તો કઈ વસ્તુ છે તો કે ઘી, ગોળ, સૂંઠની ગોળી. મિત્રો, શિયાળામાં ખાય એવું નથી, તમે દરેક ઋતુમાં ખાઈ શકો છો. જે લોકોની પાચન શક્તિ પૂરેપૂરી મંદ થઈ ગઈ છે, ભોજન પચતું નથી, ગેસ થાય છે, એસિડિટી થાય છે અથવા દુખાવા પણ થાય છે તો દુખાવા પણ મટી જાય છે. મિત્રો, ભોજન સારી રીતે પચી શકતું નથી જે લોકોને તેને ઘી, ગોળ અને સૂંઠની ગોળી બધી જ ઋતુમાં લઈ શકે છે. ઘી, ગોળ અને સૂંઠની ગોળી જ્યારે બનાવીને આપણે ભોજનમાં આપણે ગ્રહણ કરીએ છીએ તો ભોજનનું પાચન જે છે તે સાથે સાથે ભોજન પચ્યા બાદ તમને સારું રહેશે. બીજા નંબર આવે છે કે ધાતુ. જે રક્ત વર્તમાન સમયમાં જોઈએ તો આપણા શરીરમાં લોહીની ગુણવત્તા જેમ જેમ ઉંમર વધે છે તેમ ઘટી જાય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ લોહી પણ ઘટી જાય છે, તેની ટકાવારી ઘટી જાય છે. તો મિત્રો, ખાસ કરીને ઘરની માતાઓ, બહેનો, શરીરમાં લગભગ 10માંથી વાત કરું કે 7 મહિલાને અંદર હિમોગ્લોબિન, આયર્નનો પ્રોબ્લેમ પડી જાય છે. તો ઘી, ગોળ અને સૂંઠની ગોળી શું કરે છે? લીધેલા ભોજનને પચાવે છે. સાથે સાથે ઘી, ગોળ અને સૂંઠનું કોમ્બિનેશન જે છે તે તમને એટલો ફાયદો કરશે, નેચરલી કહી તો
પરસ્પર આયરન હોય છે તેની અંદર લીધેલું ભોજન પચી જશે. તમને આગળના ધાતુની વાત કરું તો જે રક્ત સારી ગુણવત્તા તમારું બેસ્ટ અથવા બૂસ્ટ કરશે અને વધારશે. શરીરમાં ખૂબ મદદગાર સાબિત થશે. જે લોકોને પાચન સંબંધિત પ્રોબ્લેમ છે તે મિત્રો આ ઘર બેઠા કરી શકે છે. જે લોકોનો સ્વભાવ ચીડચીડો છે, તે નેચરલી ગરમ છે, તેવા લોકોને બસ સૂંઠની માત્રા ઘટાડી દેવાની છે અને તેને ઘીની માત્રા થોડીક પ્રમાણમાં વધારી શકો છો. મિત્રો, એક ભ્રમ છે કે સૂંઠ હંમેશા ગરમ હોય છે. ક્યારેય ગરમ પડતી હોતી નથી મિત્રો. તે ખાલી માત્રાવત લઈએ, ઘી સાથે કોમ્બિનેશન કરીએ, ઓછી માત્રામાં ઘીનું કોમ્બિનેશન સાથે મિક્સ કરેલું સૂંઠ પણ તમને ગરમ કદી પડશે નહીં. મિત્રો, આ માત્ર ઘટાડી શકશે નહીં, પણ તમે કહેશો કે તમારી પાચન શક્તિ જે છે તે બહુ મજબૂત બને છે. બીજી વસ્તુની વાત કરું તો કે ઘી, ગોળ અને સૂંઠની ગોળી મિક્સ કરીને ભોજનમાં સેવન કરવાથી પહેલો આગ્રહ રાખવાનું તમને કહું છું કે આગળ કહું તો મિત્રો ખાસ વસ્તુ છે આદુની ચટણી. મિત્રો, આદુ છે ચટણી જે તમે ખાશો તો કહેવાય છે કે આ પદ્ધતિ જે આદુ છે, આદુ આપણે શાકમાં નાખીશું, દાળમાં નાખીશું, પરંતુ કાચું આદુ લગભગ હવે આપણે કોઈ ખાતું જ નથી. કાચું આદુ આપણને સ્વાદ નથી લાગતું, સ્વાદિષ્ટ નથી લાગતું, પણ મિત્રો ખાસ કરીને આપણા વડીલો જે હતા તે આદુની ચટણી આપણને આપીને લગભગ બધાને ભાવતી ન હોય તો શું કરવાનું છે? તમારે ધાણા લઈ લેવાના છે, મરચું લેવાનું છે, ફુદીનો લેવાનો છે, તેની અંદર વિશેષ પ્રમાણમાં આદુને ખાંડીને ચટણી રૂપે સેવન કરવામાં આવે તો એક જાદુ બનશે. મિત્રો, આ આદુ ગરમ નહીં પડે અને ભાવશે નહીં, તો સાથે સાથે તમે જો ગ્રહણ કરશો તો તમારી પાચન શક્તિ જે છે આદુની ચટણીની તે બહુ સારી બનશે, ખૂબ મદદગાર બનશે. દાળમાં જ્યારે આદુ નાખો છો ત્યારે શાકમાં જ્યારે આદુ નાખો છો તે ખબર નથી, પરંતુ પાચન એટલે કે પચન કરવામાં જે ગુણ છે આદુની અંદર ગુણવત્તા જો તમારે ઘટી જતી હોય છે. તમે આદુનું સેવન કરો કાચું તો તમારી શક્તિ છે મિત્રો બૂસ્ટ થશે. તમારે જે શક્તિ ઘટી ગઈ હોય તો તમારે કાચું આદુ લઈ શકો છો. તમારે સારી રીતે પાચન શક્તિ વધારનારું છે, ખૂબ મદદગાર સાબિત થશે. આદુ સ્વાદે ભલે તીખું હોય પરંતુ હાઈલી એક વાયલેન્ટ થઈ જશે. જે ભ્રમ કરતા હોય કે આદુ ખાશું તો આપણને પણ એસિડિટી થશે, તો મિત્રો એવું કાંઈ ના હોય. આદુ લેવાનું છે, એની ચટણી, ફુદીનાના ધાણા, થોડીક માત્રામાં મરચું, સિંધવ મીઠું નાખીને ટેસ્ટી ચટણી તમારે ઘરે બનાવવાની છે. તો કહેવાય છે કે તમારા જે પથ્થર પણ ઓગાળી જશે તમારા પેટમાં હશે તો, પણ તમારી પાચન શક્તિ એટલી મજબૂત થશે. ભોજનને સ્થાન જરૂર આપો. આ આદુની ચટણી તમારે આપવો જ જોઈએ. નાના બાળકો તો આદુનો રસ ખૂબ જ સારામાં સારો કહેવાય છે. જે બાળકને ભૂખ નથી લાગતી અથવા કહે છે કે તે ટાઈમે જમતો નથી, તો કહેવાય છે કે આદુનો રસ તેને પાવ તો પણ બાળકને ભોજન અને ભૂખ લાગવા લાગે છે અને એની જે પાચન શક્તિ છે તે મજબૂત બની જાય છે. હિમોગ્લોબિનની જે લોકોને ઉણપ છે તો બાળકને ભોજનની ડિમાન્ડ જો નથી કરતો, જબરજસ્તી આપણે તેને ખવડાવીએ છીએ, તો આ બધી સમસ્યાનું નિવારણ છે આદુનો રસ. મિત્રો, આ બધું ગાયબ થઈ જશે. બાળક સામેથી જમવાનું માંગશે એટલું આદુનો રસનો ફાયદો હોય છે. આદુનો રસ એટલે કે અડધી ચમચી સ્વાદ પ્રમાણે થોડીક માત્રામાં તેની અંદર લીંબુ અને હંચર નાખીને જમ્યા પહેલાં જો તમે લેશો અથવા બાળકને પણ ખવડાવશો તો એના પછી જે લીધેલું ભોજન તે છે તે બહુ સારી રીતે પચી જશે, પાચન ડીપ થઈ જશે અને પચાવેલું જે અન્ન છે, જે બાળક છે તે
ભૂખ નથી લાગતી તેને આદુનો રસ પાવો જરૂરી છે. તેનાથી તેનું શરીર પણ સારું બને છે અને એ હેલ્ધી બને છે. અમુક બાળકો હોય છે જે પતલા ને પતલા રહે છે અથવા ખાવામાં ધ્યાન ન દેતા હોય, તેના મગજમાં કાંઈક ને કાંઈક એક્ટિવિટી ચાલુ જ હોય. તો કહેવાય છે કે આદુનું પાણી જ્યારે તમે પીવો છો, તમે આ ત્રણેય મિશ્રણ પણ કરી શકો છો, તો તમને સારી રીતે ખાઈ પી લે અને તે નીંદર પણ મસ્ત કરે, તો આદુનો જે રસ છે એ બેસ્ટ છે. મિત્રો, આ લીધેલા ભોજનમાં ખાસ કરીને જે આદુનો રસ છે તે કફની સમસ્યા છે, અમુક બાળકોને શરદી થઈ જતી હોય તેમાંથી પણ તેને રાહત થશે. આદુનો રસ મધ સાથે કોમ્બિનેશન કરીને આપવાનું છે જ્યારે પણ તેને ઉધરસ હોય અથવા કફ હોય. ભોજન પચાવશે તો ખરી, પણ તમારા બાળકની અંદર એક નવો કફ જે પેદા થાય છે તેને પણ અટકાવશે. મિત્રો, આગળની સૂચના કહું કે આદુની ચટણી સાથે, મધ સાથે, લીંબુ સાથે, હંચર સાથે આ પદ્ધતિ તમારે સેવન કરશો તો તમને ઘણો ફાયદો થશે. એમાં મોટા પણ કરી શકે છે, બાળકો પણ કરી શકે છે. ફાયદો એક ટાઈપનો છે. મિત્રો, આ ખાસ કરીને વર્તમાન સમયમાં આપણે જ્યારે પણ ઉપવાસોમાં ખૂબ જ દુષ્કર્મો ઘૂસી ગયા છે. ઉપવાસ આપણે બટેકા ખાવા લાગ્યા છે અથવા વેફર ખાવા લાગ્યા છે. ઉપવાસના દિવસે તમારે નોર્મલ ભોજન કરવાનું હોય, એની જગ્યાએ તમે ઉપવાસની જગ્યાએ બસ આવા હેવી ભોજન કરો છો. તમારે ઉપવાસ કરવો, તમારે કાંઈ પણ ખાવાનું નથી. મિત્રો, એ કહેવાય છે સીધી વ્યાખ્યા એ છે કે બસ તમારે ભોજન ઉપર જેટલો પણ સંયમ લ્યો છો લાંબો સમય સુધી, તો પણ તમારી પાચન શક્તિ સારી થાય છે. કહેવાય છે કે એ ભાવનો અર્થ એ છે કે આખા અઠવાડિયામાં તમે એક દિવસ એવો કાઢો કે તમારે કાંઈક જમવાનું નથી અને તમારે ખોરાકનો ત્યાગ કરવાનો છે. તમે આ કરશો તો પણ તમારી પાચન શક્તિ મજબૂત થશે. પિત્ત, વાયુ, ગેસ બધું મટી જશે. મિત્રો, આ તો ખાસ વિડીયો જેટલા લોકોને પ્રોબ્લેમ છે, ગેસની પ્રોબ્લેમ છે, પાચન શક્તિની પ્રોબ્લેમ છે, પછી આ બધી પ્રોબ્લેમના કારણે તને કબજિયાત થાય છે, પછી આગળ જતા હેરાન થાય છે. તો પાચન શક્તિને મજબૂત કરવા માટે આ હતો પૂરો વિડીયો. સારો લાગ્યો હોય તો એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.